ભરૂચ તાલુકાના કંથારિયા ગામ પાસે આજે એક ભયાનક અકસ્માતની ઘટના બની છે। એક બેકાબુ ડમ્પર ચાલકે રિક્ષા, કાર અને મોપેડને અડફેટે લેતા અફડાતફડી મચી ગઈ હતી। આ ગમખ્વાર અકસ્માતમાં મોપેડ સવારનું યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 5થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। ભોલાવના દેરા તલાવડી વિસ્તારમાં રહેતા અજય ગોવિંદભાઈ રાઠોડ પોતાની પત્ની સોનલબેન અને સાસુ શારદાબેન સાથે રિક્ષામાં બેસીને દેરોલ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન કંથારિયા દલાલ સ્ટ્રીટ પાસે પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો। ડમ્પરે માર્ગ પર જતી રિક્ષા, મોપેડ અને કારને જોરદાર ટક્કર મારી હતી। મોપેડ ચાલક અરુણ અળવીરસિંહ રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। રિક્ષામાં સવાર મુસાફરો સહિત કુલ 5થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ડમ્પરની ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી અને વાહનોનો કચ્ચરઘાટ નીકળી ગયો હતો। પોલીસ કાર્યવાહી અને તંત્રની દોડધામ અકસ્માત બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ અકસ્માત સર્જીને ડમ્પર ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ભરૂચ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।